ભતીજો બોટો મારા વિના અમને મેરડી ઉપર પાવર છે કારણ કે જેના કર બાદવાની માલિકા મેરડી પૂજા જોઈએ ભલા માણા ખાલી એક અગરબત્તી કરવાની હોય ભલા માણા અમારા રાવણ દેવનો દાવો છે એક અગરબત્તી મેરડીને કરીને નીકળો આને તો નહીં પણ કદાચ 70ની પેઢીએ એ તો મેલ કરો મે સૌતરા મારી જગત ડોલે નામ લિયા એના નામ ઉપર 12 રૂપિયા વાપરો અને અભરેનો ભરી દેતો તો મારી થોડી આવી ગાડી બહુ કરતો જગતમાં હું બેસરાજી દેવ નો
અવસર ને આરામ આવ્યો હા એ મારે તારું નામ લીધે આમ જો ઘરે પૈસા વગરના ધોયડા આવી છે હે આને ભલા માણા જો મારી બે તરીકે કડવો કાંટો લાગવા દઉં ને તો હરિવે બોલાવે આયલ આવો ને મારી મલકા કાપસી કરવાની ભાઈ એક વાર કુટુંબને પગે લાગી લેવાની એક શેરની લાપસી અને 250 ગ્રામની ખેતી કરવાની પછી તમારી શ્રદ્ધા હોય ને વધારે કરી મારી ભૂલી પડીમાં મારી ભૂલી પડીમાં કદાચ તું કેને તોય નો કરે કાકા ભાઈઓને એમ થાય કે કઈ કાળ ભાઈ બળ ભાઈ તી પછી માતા ધૂળે પરમાણ દઈ દે. પરમાણ દે પરમાણ એમ પછી થાય તો નિવેદન તો ઈ. પૂછો, ભગવાનમાં પૂછી લઈશું હા એને અમે એને પહેલા અમને પરમાણ પરમાણ લેવા લઈશું. દીધું. પરમાણ લેવા દીધું. શું દેશ એ મારી ટોળિયાની બહુજની આવ્યા માતાજી રમતા રૂડા લાગ્યા માતાજી રમતા રે રોડા રે લાગ્યા બોલો મારી ધોળિયાની મવજારો બોલો માતાજી રમતા રૂડા લાગ્યા લડાયો મારે પવન રમતા રૂડા લાગ્યા કોનાને અક્ષર લખવા પડી હે બોલે આ બે હાર લાગા બળવા છે ના નહીં લેલી એમ તો કઈ આયા નિરાય કે ના પડવું હા ધીરજ હા પડજો સાહેબ હા મારી મારા વડવા લેતા નિવેશ લેતા ઈ જ નિવેશ લઈશ હવા ફાલીના નિવેશ લઉં શું કોણે હા મારી મને ખબર. હું તો ઓળખું ને હા ને ઓળખું. મારા હવા ફાલીના નિવેશ સાંભળજે આડી વાટનો મારો દીવો અને પાટલે 5 કોરિયા કરી તમારી દે એટલે મારા નિવેદ આવી ગયા માંગણી હું બહુતરા હો અને લીલી વાડી એવું કરતો તેથી મને હે કલંક લાગી જાય હવે લેવાય. અહીંયા હમણાં લઈશું લઈશું. બધું લઈશું. જેમાં એક પછી એક આયલું છે. તો માતા તું આ કેસી હા હા તું કહી શકીશ બોલ. એક પરમાણ દઈ દે મારી. એમનો કેવું એટલે આ કાળો માથાનો હું માની. પંચના ફુવાની મને બિહાર માં આવ્યા મને પોતાના નથી હું કોણ ખબર હે બહુચરા હું કોઈ એવા તેવા પરિવારનું જેવું નથી મારું કુટુંબ મારા બાળ કાંઈ થોડા નથી હજી કોઈને ખબર નથી કે જગતમાં માં એટલે શું છે બધું હાથ ઈ હોય જ. ઈ તો મારા વટમાં તું વધી લે. હા હા હવા પાડી. બોલ ને જોઈ દઉં હા બસ હજી માં તારી યાદ રાખજે અને તુંય કહો હતા નહોતો કરતો કુટુંબ ને તો બાપા ઈ તો નથી મારું થાપાની માતા હા ભાઈ વાહ
એવું ક્યાંક પાડશે રે. આ સમય સાંભળવા જેવો છે. એ ભાઈ સાહેબ આ સમય બહુ સાંભળવા જેવો છે. પૂછી લેજો સમય છે અત્યારે. ગુસ્સો આજે લાલબત છે એનો છે મારી એટલે જ ને. નહીં, એને વિશે મારા એટલું. તારી ઓમ. આ તો મારું કુટુંબ ફોરવડવું પડે. હું બોલી નથી. હાલો બચાવો. હાલો બચાવો. સમજ્યા નહીં. ના. હું કાંઈ નથી કહેતા. આખા ઘરને કહેવાનું છે ખમા તારે કરવાની. હા ખમા તારે કરવાની. મારે નવો નકશો મંડાય છે આજ જે થાય એ આજીવન રહે. પેઢી આજીવન રહી. એ આજીવન રહે. હા જાઓ દેવ. અમારી હું તો દેવ એકવાર લઉં એટલે આજીવન લઉં. સાચું એટલે મારે ભૂલું કુટુંબને મારે છેતરવા નથી. હા મારી વાહ વાહ ભાઈ વાહ. હા એ એ મારે માટે ખાલી એનું જોતું નથી. મારે એને ખાલી અને ભલે ભલે ન કરી દઉં ને તો હું પાવવાળી દેવ નહીં. હા મારી નારિયેળના દોઢે છોડી દીધા. ગાડી ને રોટી છોડી દઉં ભાઈ. ભગવાન હા, બસ, હા, એ. હવે નો તો ક્યાંય નો જાય. ક્યાંય નો જાય. અમને ઉતરી બસ આપણે વેણ જ નહીં. આવું એક ગાડી છોડી દીધી. મોસરાજીના નિવેદ રાખવાનું છે, બીજું વધારે એક વધારે. હા મારું નામ લઈને વધારી નાખી હા મારી તેથી તેથી કેદી મારી હું આ જમના નિવેદ ખાઉં છું. નારિયેળ એક જ તેથી બહુ સરસ નિવેદ કર. બહુચરાજી નિવેદ કરી શીખવાડવા. હા તેથી મારો એક શ્રીફળનો દોડો ખાલી જોયું મારે કાંઈ બીજું તો નથી. અને ભલાઈ ભલાઈ ન કરાવી દઉં ને હા મારી તો હું થોરિયાની મહાકાળી નું હા મારી હા થાપાની દેવું નહીં. ભાઈ ભાઈ સાંભળી જાઓ તારે એમ ખમા કરી પડશે મારી. એમાં તો જુआ હા મારી દીકરા જુવાન લાગે મારા ફરક ગોતવા ને ગોતીને કુટુંબને તું ખમા કરતી તારે ગોતીને લઈ આવવાની. હા. તારે લેવું. હું તો અહીંયા જ છું. બાપ અમે શું કામ ગોતવા? હા. તું જ આવી છે, તું જ ગોતીને પૂરું પાડતે. હું તો અહીંયા જ છું બાપ. હા તો ફરવું ન હોય તો એમ ખમા કરી દે. હાલ નથી. હા બસ મેં છોડી દીધા હે. હા બસ. નકર તો મને હે ને લેવા આવી છે હો. હા પણ હા હિન્દી જાય છે વાતમાં. એ હાથ પેઢી ત્યાં કોઈને ખબર નથી, ખમા તારે કરવી પડે. આમ કેમ ખબર છે મહાકાળી ની એટલે ખમા તો માતાને જ કરવાની. કોણ કરી દીધી? ખમા માને કરવાની. હજી એના વિશ્વાસ નથી. હા મારી. હા મારી અમે અહીંયા જ અટવાઈ. હા, અહીંયા હાથમાં. બાકી તો ખીલા ધર્મેલા અમારા હોય ને, કોઈ દુનિયાની તાકાત નથી કે અમારો ખીલો કોઈ કાઢી શકે. વાહ સીવી ત્યાં લગીની ગેરંટી એ અમારી માતા. મારો ગુરુ છે ને ભલા ભલા હાય ત્યાં હાય લગી જગતમાં બોલાવીને કહી દીધી કે આ તારું ખોટું પડ્યું છે. અમારી હા વાહ!
ભાઈ સુખમાં હાંભળે સાહેબી દુઃખમાં હાંભળે એનો માવતર હાંભળે ભાઈ હા મારા સુખ દુઃખનો માં પવિત્ર યમાનો ભાગ્યો મર્યાદાની અંધલા તેનો ટેકો ગૌચર મટી સનાઈ ખમા કરીને ઘા કરીને દઈ ગયા જગતમાં તું જાણશે કોણ તારી ગાડી તું નહીં સંભાળ કોણ સંભાળ જગતમાં જો આ ગાડી આવી હોય ને તો બેસલાજીને કોઈ ઝાંખી પડવાનો જે થાપવાની ટેવ છે બાપ જગતમાં ઈ તો અમને ખબર છે આ નો ગોતે નો દેવ સૌ તો જાણવું ને બાપ. પણ ખમા કરીને તું ખોરે લે તારા છે એમાં યકી છે કાઢવા બાંધવાનું કાંઈ નથી જે છે એ બધા કાઢોમાં એક કાઢો અરે વાંધણા ભલે વાલે ગણો પાસ આવે લડી લાવો આમાં લાવો એમાં જતો આ ઉપર આ જે ભેંસને દેવાય તો તે શું દિન મળી બતાવો આ રહ્યું આમાં આમાં ઓગળી જાય તમારે હવે કોઈ આ બે બતાવો મળી તારા છે એ અમે વગાડો ને ભાઈઓ ધણ બધા હા અને માતા પિતા યાદ આવે આપણાની માતા ખોડિયાર અને પ્રમાણ દેતી જાઓ અને હું અત્યારે લગી જો રક્ષા મધમાં નહીં હો મારી મધમાં નહીં મારી. મધમાં નહીં મધમાં નહીં. મધમાં હું આઈ જઈ નો બેહવા દઉં, કાંઈ નો બેહવા દઉં. મધમાં એ દેવ છે ભલે ને એની ખરે શું વાંધો? ખોડિયાર હા ખોડિયાર ખોડિયાર છો? હા એ અમને કાંઈ વાંધો નથી. મધમાં નથી બેસતી હો બરાબર. આપણાની માતા હોવ હા મધમાં મારી બેસરી સિવાય કોઈ નહીં એનું ફરવું નથી એ થાપાની છે એટલે એમાં એનો સર એક નારી જ થઈ ગઈ ફરવું કે નહીં ફરવું નહીં છે નહીં થાપાની દેવનું ફરવું નથી થાપાની દેવનું ફરવું ન હોય એનું એક શ્રીફળ થાય એક શ્રીફળ થાય શ્રીફળ નિવેદ પણ ઈ તો જેથી પાછો થાપો લી ને ઈ જ કર્મનો તમારે થાપો લેવો પડે. બોલે હા ભાઈ ના મળી હું કાપડાની જેમ ફોન લઉં આમ હું નોઈંગનો તાવો લઉં છું હા નોઈંગનો આ બધું કેટલું ખરો ભાઈ નગર એમને કોઈ ભેજી જ નથી એને બધાય નો કરે. હું જ્યાં આવી છું અહીંયા તો હક લાગે બાકી કોઈ નો કરે. ત્યાં કાપડે આવી ઈ પેઢીએ તને પડે બાકી આખું ખોડિયા પરિવાર સાસો શ્રી ઘર નો ઈ અમે દંડી પૂરો કરતા ને તો માલકો કેમ કે મારા દીકરા એક માતા હતી પાંચ થઈ ગઈ તારે ગયા ખાવાની હા હું તો કાપડાની માતા હા માની માં બધા ઈ બરોબર માની ઈ માં હા ઈ તારો વ્યવહાર. હા રક્ષા કેમ કરને કે મારા છોડવા છે તું તો જગત જન મારા ભણેજરા છે હું કાપડામાં આવેલી માતા છે મારી કોકના મારે મોહ તો મારી તું મારું કામ કરી જાય તો હું નારિયેળ વધેરવા આવું. હા શું કામ નો આવે મને રોગ આવે હોરિયા પરિવાર નહીં. ખોડિયા
જેમ કે હું રક્ષાની દેવું રક્ષા કરવા આવી. વિચાર અમે ક્યાં તમે ના પાડી, અમે પણ અમે ક્યાં જાકારો દઈશી અમે પણ મેં હું તને કીધું હા 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 માને એનું માનતા હોય. હા માને માને એનું આટા પર આવેલો જતો હોય આ તો મેં લાગવા દે. બાકી તમારે મને ન માને ને તો મારી રક્ષા કરો. હા ખમા તારે કહેવાનું. એમ કે આ તો કાર મારો ભાણેજડો હે હા એટલે હું પાપડાની માતા કહેવાનું. બાપડે આવી આપણામાં તું આવી તારા ભાણેજડા. હું ક્યાં બધું કારણ કે આખો ભરી વાતો ન કરે ને મેં માગ્યું નથી. રામનામની વેત તોડો છો. પણ માતા એમ કહે છે કે મેં કાંઈ માગ્યું માગ્યું નથી માતા. નથી માગ્યું. એમાં અમે હા પાડીએ. લાઈ મારી ચાલુ રેણ દે. બસ ખમા કર દો. આખા પરિવારને હું આજ ક્ષમા કરી દઉં. ગોળી આવ્યો આ બતાવો પેલા માં હાથમાં લઈ ગયો. 5 જાય છે એમાં સાત છે ને બસ. હાલો ઈ ક્ષમા થઈ ગઈ. ખમા તમારે જાઓ ખોડિયારમાં ખમા. બોલાય મળી બોલા નહીં નહીં ના ભાઈ રાખો ને એનું નામ લ્યો મજા મજા. હક ઈસો નહીં પણ માતા ખમા કીએ છે. આજ મારી બહુચર ને લ્યો. આજ ખોડિયાની બહુચર આજે બોલાય અરે મારું ભાઈનું જોઈ છે. આ મારી પણ મારી તારો હજી વાત નહીં કહું. પણ તારો વાસે નથી થયો તને ક્યાં નોતરવી મારી શંકરપુરથી તો લીવા તને પણ અમને પંચને તો દઈશ ને અમને પંચને તો પરમાન દઈ કુટુંબનો ડેટ થાય પણ મારી તને ક્યાં ક્યાં નોતર મને તેડાઈ ગયો? અને હા, મને તેડાઈ ગયો. તો શું કરવા આવ્યું? તો પંચ શું કરવા આવ્યું? કે પંચ મને તેડાવી નથી તો પંચ શું કરવા આવ્યું? તારા હાથ તો મળી જાય પંચ આવી હાલે હાલ શું દીધું બેન મારી મને એ મારી સીલો સ્વીટમાં એ મારી શીલો ફ્રીકમાં તું તારો શીલો કાપે ઈ તું તારો શીલો કાપેસ મળી પંચ તને ઉધરી કરવા આવ્યું છે અરે પંચ નો તો તને શંકરપુર ત્યાં લઈ આવે છે કોણ આ થોડિયા પરિવારમાં બેહાડે તું કોણ હજી નો આવી હોય. પંચ નો તો કોણ લઈ આવે કેમ ખમા ખમા કરવા જાય ઈને. ખમા કરવા આવ્યા. ઘરે નોતરવા નથી આવી. એ સોલો આવી હતી બે બસો. જો આવડો પરિવાર જો મેં ભેગો કર્યો હોય હા મળી તો હું બહુચરા ન કહેવાય. ઈ તો ક્યાં ના પડી વખત પરમાણે દેવું પડે. હા કાલે ભાઈ શીલો સૂચના. તું જાણી છે અને એ તારેક મારે એક આમ કરી નાખ કરવા ઓના કરજો. અને ખમા કરી દે અને એક વાર તને મોજ આવે એમ કહી દે કે માગી તારી મોજ હું નથી કહેતો કે મને અત્યારે જ છે 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ તારી મોજ બે ખમા તારે કરવું પડે મળી બરોબર એકવાર બેસરી ઘોડિયાની આવી અને ખમા કરી દઈએ શેરા શેરી ક્યાં છોડી મારી આજી લગી મંદિર નહોતું મળતું પાણીને આવેલું શેરા શેરી ક્યાં છોડે હા ખેતી જાય એટલે બસ ઈ જ. બધું જો પતી જાય. હા બોલ એમ જ કરવું છે. હું બોલી જ કરવું આ બેહાઈ રહેશે જો બધા એક ના નો પડે હા મળી. હા, એ કઈ બંધાય એમ નથી. જો સાંભળ. હા ઘરે નિવેદ કરશે ને તો હું રહી ગઈશ. આ બસ કોઈ સાંભળી લીજો કોઈ ઘરે નિવેદ તમે તમારે દીવો આદિ હોય તો કરીને જારી લીજો 5 કોરિયા મેલી તો હું બહુચરા આ થોડિયાને સૂટ બસ એમ નથી. હા મળી મંદિરે આવી તારી જ્યાં હોય બીજું શું હોય હાલ મારી અહીંયા રહેતા હોય મંદિરે આવે સગવડ હોય નો હોય ઘરે આડી હોય તો દીવો કરી 5 કોરિયા લાપસી ના મૂકીને જારી લીધું ગાવ માટે જમી દીધું આવે છે આપણે પૂછવટ લઈ કહીશું હાલ તું કેતી જાય રીતે હાલ અમે તો કઈ જોયું નથી હા હા બેન. હા તમારે બેન છે. આ સેમ સેમ આ રી તારે તાર આજુ જોઈ જોઈ બોલાય હા કુટુંબને મારા કુટુંબને ખાવ હા મારા હુકમના દરવાજે આવે ભરભડિયા હા પૈકે લાગી હા હું શેરા શેરી છોડી જાય. એવી ક્રિયા છે વાહ. સમય સમય માન કરીને અહીં પુરુષ ભગવાન દીકરાને નિવેદ કરવાના દીકરો આવે ત્યારે પૂછી લે તમને પૂછી લે બધું પૂછી લે
દીકરાનું ગોતર કરવાનું નિવેદ આમ રહો. બોલ. નો લે. સખત સિવાય બાર મોરા નો હોય. હા દીકરાને ફાયદે લગાડી જાય વાહ વાહ એ તો આવું જ પડે એમાં નો હા. એમાં આવું એમાં નો એ બાકી આવું તો ખમા ખમા કરી દો બસ 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 સાંભળી લીધું ઈ નહીં હવાપાલી ના કરવો ને પાઠ કરીએ માતાજીને કરવાના હવાપાલી હા હુઆ હવાપાલી સાંભળ આ બધાને ચોક પાડીને કહી દો આમ કહી દે તારે કેવાનું મારે હવા પાણીના નિવેદ સાંભળજો હા હા કહી દે ચોક પાડી બસ હવા પાણીના મારા નિવેદ હા મારી એક શ્રીફળ હા બાકી દીવો તો લો હા એ તો દીવો તો હોય જ મારી બરાબર 5 લાખની ઉપર હા 5 કોરિયા કરીને મને જમાડી દે હા મને આંજલી લઈ દે હા મારી એટલે નિવેદ લઈ જાઓ દીવો બસ ઈ પાછું ઊંધું ઈ કહેતો હતો. હા બસ હા મારી થાપાની દો હા મારી દેવો હાજી મારી ઈ તારી હવાપાલીની લાગશે બરોબર 5 કોડીએ તું જમી જા એક નારિયેળ વધારાનું શ્રીફળ વધેરી નાખ. અને ઈ કાઢી કાઢ ચોખ્ખો જ કરો. ઈ કાઢી કાઢ માં કાઢી આ કાઢ કાઢ માં કાઢી દે ઈ માં કાઢી અને એટલે આ કૂતરું માં કાઢી મળી પણ હજી એક જો આ કુટુંબ છે ને કાઢ મને પૂછ કે આ વધેલી લાપસી પાણીમાં પધરાવી દી ગાયને દઈ દી હા, બસ. હા ઉત્તર લખીને હું ખાતી એવી જેના નિવેદ હા હા મારી. હવા પાણીના મારા નિવેદ હા એના ઘરમાં મને ખબર હા અત્યારે મારી બબે જણા થઈ ગયા હા મારા નિવેદ હા એક કટોરાની અંદર રાખી દે હા હવાના પોરમાં કાંઈ ન કાંઈ દઈ દે બસ આ વધારાનું નિવેદ તમારી ચોખ્ખો છે. હા હવે બીજું કોઈને કઈ નિવેદ જેટલા વાગ્યા રાખી અને ખવાય ગાય માતા નાપી દેવાય હવે છે કઈ કોઈને શંકા અંદર ખવડાવવાના અમે નો માની મજા કરો ઉમરા અંદર ગાય ના ના ઉમરા અંદર ગાય નો આવો ત્યારે હવા પાણીના નિવેદ હા ઈ મારી એક સુંદરી હા એક મારી બીજી પાછા બી ગમે નહીં આ તો પાકું પેન પીકડ્યું રાજી ને અને એની છેડા થોડી છોડી હાલો આપણે સમજાવી દઈએ હા હા હાલ બરોબર પિયરના નિવેદ તારા લગન હવે કોઈને કઈ પૂછવાનું હવે કોઈને કઈ પૂછવાનું દર્શન કરવું ઉપર ના ઉપર મળી ચાલે ફેરા ફેરી એકવાર બોલી લ્યો પછી આપણે મારા ઉંમરે આવી અને એનું દુઃખ પોકારી જાય અને એનું દુઃખ ન ભાંગું ને તેથી હું બહુતરા ન કહેવાય આ પરમાર મારી આવી પરમાર જાઓ અને ખોટા કોઈ નાટક ન કરી વાહ મળી વાહ એ બહુતરા આ લીધું ને કુટુંબે બધું લખજો એક અને જો કોઈ વાકો ખાવા દઉં હા મળી તો હું થોડી આપણને બહુતરા ન કહેવાય હા જો મળી એક 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 મળી શેરા શેરી આ છોડી જાય વરઘોડીએ તને પૈકે લાગી જાય અને ધીરે ઘરે કરી લે તું ગમી જાય બસ હાલ બીજું સાંભળો આપણે લગ્ન થાય પછી રેવાય આગળથી લાભ નિવેદ લેવા કે નહીં લેવા આ શું કઈ મોટા લાગી એક મિનિટ
ઉભાઈ ઘરકાડીનું શ્રીફળ બસ 12 મહિને આટલું કરવાનું. બરાબર 5 કોળિયા જમાડી દેવાના બાજોટ ઉપર બરાબર આડી વાટનો દીવો હા આ આઠમના નિવેદ હા અને છેડા છોડી છોડો તો વેવાય તરફથી સવાપાલીની લાપસી કેટલા નિવેદ લેવાના એક ચૂંદડી એક શ્રીફળ અને 5 મીઠી 5 રૂપિયાની પ્રસાદ મને તો ખબર મને ખબર હોય પણ મારે ભેગો ખેતનો હા આગળ હાલવું. હા કેટલા વાગે તું નિવેદ નો છે તું રમ્યા ગઈશ એના વગર આ તો આનું કહી દે કુટુંબને. હા કાંઈ નો એ હવા મૂકી ના હવા મુઠ્ઠીના કઈ મુઠ્ઠી ભરી માથે થોડી સેવા આમ કરી ખાલી ઘર તો મારા ખેતરના હવા મુઠ્ઠીના નિવેદ કરે ને માગે તો લઈ લ્યા વાહ. અને એ તો કરવા જ પડે. એ નો કીધું તો અમે કહેશું ઈ કાઢી દઉં ઈ કાઢી દઉં તો ફાઇનલ જ ઈ તો ફાઇનલ ઈ તો બરાબર મળી ઈ તમે કેટલા કરો છો કાઢી દઉં કાંઈ કરતા જ નથી. સાંભળો સાંભળો હા મારી બોલ લે જો હા મન બોલ હા જે મન પૂછતો ઈ ખબર છે. આ તને પૂછતો હોય મને. લોકેશન આવે તોય ભલે ન આવે તોય ભલે મને आता કોઈ પૂછતા નથી. હા હા મારે પૂછવું છે મારે બેગવું છે પૂરેપૂરા પ્રમાણે છે તે દી હું બેઈશ. અત્યારે દિયા એના દાદાને માને છે એના નિવેદ તો કારીગર પૈસા કરે છે શું કરે ઘરને આંગણે કરી લે ને ચોખા બાકી તો આખા કુટુંબને હું દાદા છું. એ તો શોખ ને એમાં તો કે નાદ ન પડે હું બોલતા બોલું છું. હા હા મળી હા મળી બરાબર? કુટુંબ એ. મને પ્રમાણ આપ દાદા ને તારા દીકરા હે અને તેથી એને પ્રમાણ આપે ને તેથી બેહારજે મને એમ કીએ. હા આ તો મારા પગ જાવીને બેઠો. હા હા તે દીકરો તને ક્યાં ખબર પડે ને? છે તે દીકરો ક્યાં છે હા. માના પગ નો હા જાય તો હું આ છે ને હમ. હું પગ છોડાવીને આવી ગયો. હા બાકી હું અત્યારે કાંઈ નથી. અત્યારે કાંઈ કરવું નથી આપણે. અત્યારે શું કામ દાદાને કાંઈ કરવું? એ તો આખા ચોરિયા પરિવાર હોય ને તો એમાં 18 વાર આવી જાય 16 વાર આવી જાય એમાં બધા આવી જાય. એમાં એટલે અહીંયા ઈ ન કરાય ઈ તો પછી કાંઈ તો એ ઘરે ચોખા વરા પ્રમાણે વરા એટલે તમારા ઘરમાં ફૂટે એક વરો એને કહેવાય ભાઈ સાંભળી લીજો તમારા ઘરમાં ફૂટે એક 2 જણા હોય તો અડધી વાગી 4 જણા હોય તો આખી વાગી એટલે ઈ વરા પ્રમાણે કહેવાય લ્યો આ તમારી બધી ચોખો હવે કાંઈ બાકી રહ્યું હા હવે બાકી એ જ મેં નિવેદ માંગ્યા હે હા બીજા નથી માંગ્યા. એ હવે તમારે એ નિવેદ તો તું ફરતો જ હોય. માડી એક વાર કહી દે આ થરા સિવાય હવે કોઈ ફોડિયાને ક્યાંય જવાનું થતું નથી બરોબર પછી તમે એને કીધું પણ આ સમજતા જો નથી એનું શું વિશ્વાસ કરવું? રાખે. હા અને જો કાંટાની વાડ ઉપર હાલે હા એક વાર તો બોલી અને ગયો જો કાંટો લાગવા દઉં તો પણ ભગવાનની ગૌચરા બોલું. હા ભાઈ હવે શું જોઈશે હવે બસ કરો વધારે કરવા જાઓ. અને જેટલી જોત મારી જેટલી જોત હાલશે ને હા મળી એટલો મારો પાવર છે. હવે અમને કોઈ શંકા કુશંકા નથી અને તમે હવે સંતોષ આશીર્વાદ આપો
બાકી કોઈને હજી એનો હવનનું કામ પતાવી હા બસ બુઆ. હા મારી બોલો. બીજી આંખો તો કોઈ ન હોવી જોઈએ. હા હા. આપણે લીધું. બીજા કોઈ નહીં હોય તો જ બંધ જો હું ભલાઈ ન કરું જો તો હું બહુતરા નહીં, હા મારી બોલો. પણ મારા માથે વિશ્વાસ રાખીને હા તો વિશ્વાસ કામ ન થાય તો હું બહુતરા નહીં. હા હા મારી બોલો. હવે માતા શું સાંભળ્યું કે મારા સિવાય હવે કુટુંબમાં કોઈ દેવી દેવસ્થાને આખો થઈ નથી. શ્રદ્ધા અને વિશ્વાસ હોય ને તમને તો જ નથી તો આગળ ભગવતીભાઈ આખા કુટુંબને સાંભળવું. હલો. બાકી તમે પ્રમાણ લેવા નીકળી પડો તો કોઈ દિવસ મેળ ન ઈચ્છા હું હોય ને મારી બરોબર તો મારા ઘરે બીજું કોઈ ન હોય. મોજ હોય ને. તારા અને મારું નામ લઈ નીકળી જાય અને જો ખાટો લાગવા દઉં તો હું બહુતરા બોલી. વાહ મારી બોલો. બસ હવે ખમાઈ હા ખમાઈ ખમા ખમા કરવા આવ્યું. હા મારી ખમા ખમા હા જો આવડું કુટુંબ મેં ભેગું કર્યું હોય હા મારી પૂજ્ય હું જેના ખોરીએ રમું છું એને ભોગ નથી દીધો કેમ કે મારી ભેટ હતી. હા મારી ઈ તો સાચું છે ને હજી એને ગ્લાસમાં પાણી નથી પીધું. વાહ આયનું. મારી અહીં બહુતરા આ ભાઈ અહીંયા પાછળ આવી બેઠી ટેપ હતી. લીધી સાચું અને કોઈ જો કહે તો એનું પ્રમાણ આપું. ના 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 એ તો મને ખબર છે પણ હું હા. પેલા હવે ખમા કર જો મારા કુટુંબ આવડું હોય હા મારી તો મને ખમા ખમા હોય. હા હા એ મળી હવે ખમા કરી મારે ક્યાં એના રૂપિયા જ મને જોઈએ. ના કાંઈ નથી તારે મારે કેવું? એના ધૂપ ધુવાણા જોઈએ ખાલી. હા અને જો એની રક્ષા ન કરું ને હા તો હું બહુતરા ન કહેવાય. હા. મળી હવે શાંતિ અને બીજું હોમ બટાણે આજે થઈ ગઈ તારી પ્રાણ પ્રતિષ્ઠા તારા હાથથી કરાવી દઈએ બરોબર તારા હાથથી માતા બિહાર દે હવે તો તારે જ બિહારી પડે નકર તો પણ જતું પણ હવે મારી તું જાગૃત થઈશું તે ખોર્યું લીધું છે તારું કર છે તારા હાથથી માતા બિહાર દે હવે ખમા કરી અને વાત નીકળે છે મારી નહીં મૂકી દો. નિવેદન થતા બે ઉદેશ મારી જો કાણ છે એમાં સાંભળી લ્યો કુટુંબ. હા મારી હું ભલાઈ ભલાઈ કહેવાય. હા મારા આટલા બધા બહુ નજરી પડે. હા મારી મને દુઃખ લાગ્યું એટલે હું આવી હા મારી કે ક્યાં જાય મારા બાળ મને એના પાસે રવા જાય. આ કાલ હાઈની તમારી ભૂલ તમારી માતા કે નકર મારે કેવી પડે આ અમે સવારમાં ખારા થયા ને એ પરમાં આ ભગવાનજી ભાઈ બેઠા છે ને કુટુંબને કહું હા સવારમાં મેં ભગવાનજી ભાઈ ઉઠાડીને કીધું હતું કે જોજો પોજરામ પાક વાજી અને તેથી જગતમાં તમને કોઈ છોડાવવાનો આવ્યો બાપ જેથી નાયણકાના મઠડાની દેવીનો પાક હોય ને અહીંયા જગતમાં કોઈનો ભાગ ન થાય બાપ માતા અમારા માતાના પગ ન હોય આમાં પગ ન હોય મને જાણે છે નહીં ગયો હા ખમા ખમા કરવા આવી. બોલો બાપ જય